અન્ન તરસાને નીર આ એક માણસનો ધર્મ છે સાહેબ. આપણે માણસ તરીકે જીવવાનું છે. પછી પ્રજાપતિ છો એ મોટી વાત. તમે પ્રજાપતિના ઘરે જન્મ લીધો છે તો પ્રજાપતિ શબ્દ આ પવિત્ર પ્રજાપતિનું કુળ આશરાના ધર્મે ઊંચું રહે. એ આશરા ધર્મે ઊંચું થયું છે, આવકારમાં ઊંચું થયું છે, નેચું નથી થયું. તમે કોઈને આવકાર નહીં આપો તમે નેચા થશો. હું તમે બધા કોઈ આપણા આંગણે આવી ગયો એટલે એ આપણો ભગવાન કહેવાય, એ દેવ કહેવાય. અતિથિ દેવો ભવ. સાચા ગ્રસ્તી બની જશો ને, બહાર દૂરની વાત તો પછી રહી, પણ સાચા ગ્રસ્તી બના, સાચા ભાવિતર બના, સાચા ભાઈઓ બના અને સાચા પ્રજાપતિ બની તરીકે જીવા. અને બીજા પણ નોંધ લે કે ના પ્રજાપતિઓની વાત અલગ છે તો આવું જીવન જીવાય, ઉજળું જીવન જીવાય. આ ઉજાસ છે, પ્રકાશ છે. વીરજીભાઈએ અમારે પ્રકાશ પાડ્યો આ સમાજને કે 5-24 કરી એટલે પ્રકાશ થયો. અને વીરજીભાઈ લોકો સમાજ ઓળખે, સમાજ ઓળખે છે. અને આપણો સમાજ ઓળખવો જોઈએ. અને આપણે કોકની ઘરે જશે તો આપણી ઘરે કોક આવશે. હા, તમારે કોઈને ટાઈમ નથી હોય મને તમને, પણ છતાં ટાઈમ આપણે કદાચ વાડીના કામ પણ કરવાના થાય, જે કરવા પડે કર્યા જેવું તો આ છે. હે, બીજું કોઈ કર્યા જેવું નથી. કર્યા જેવું તો આ છે. એટલે કંઈક નવી પેઢી માટે કંઈક આપણે નવી પેઢીને કંઈક આપવાનું છે, કંઈક મૂકીને જવાનું છે. આપણો સાચો ધન દીકરા દીકરી છે. એટલે આ બધું આપણું જળવાઈ રહે. આ બધી મોટી હવા લાખની બોલવાની નથી. બધી મોટી જળવાઈ રહે અને આપણા મર્યાદાથી જીવવાનું છે. અને બાકી તો તમારે આનંદ કિલો કરવાનો છે, ખૂબ રાજી થવાનું છે, આનંદ કરવાનો છે, ખાવા પીવાનું છે, આનંદ કરવાનો. ભજન હતા રાતે, સંસદ હતા, એ આનંદ માણ્યો. બસ હવે આ બાજુ આવી જાઓ, ત્યાં આયા પછી નથી વાત. કામ પણ